જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 11:15 અને નિત્યમને જમવાનું બાકી છે ને નિત્યમ? નાસ્તો કરવાનો બાકી છે ને નિત્યમ? હા. તો તારે શું જમવું છે, શું ખાવું છે? મેગી. મેગી નહીં બને, બીજું બધું તું જે કે નહીં બનાવી દઈશ, પણ મેગી નહીં. મેગી આપણે નવા ઘરે આવ્યા ત્યારે કેતું નહીં નથી ખાતી. મેગી નહીં બટા. પાસ્તા ખાવા છે? નહીં. પાસ્તા ખાવા છે? મસ્ત બનાવી દો. હાલ પાસ્તા ખાવા તો ભાખરી બનાવી દઉં? નહીં. મેગી ન ખવાય બટા. નવા ઘરે આવ્યા ત્યારે કેતું નહીં નથી ખાતી. થોડીક તો દયા કર મારું પર. તો દયા તો કરું છું, ન ખાય બટા. ઈ મોઢામાં ન નાખે, ગંદુ હોય. રાઈસ બનાવી દઉં? રાઈસ નહીં. મારે મેગી સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવું મસ્ત. સેવ ટમેટાનું શાક તું તું આમ ચાટતો રહી જાય ને એવું શાક. બટેકાનું શાક બનાવી દઉં? બટેકાનું શાક હે? હું લઈ આવું 10 રૂપિયાની મેગી. કેટલા રૂપિયાની આવે છે મેગી? 10 રૂપિયાની લઈ આવું. 10 રૂપિયાની થોડી આવે, તો 15 રૂપિયાની કે 16 રૂપિયાની કે આવે છે. હમણાં તો આપણે કે દિવસના લેવાના છે, મને નથી ખબર કેટલાની આવે. તેમને મેગી ખાવાનું મન થયું છે. કેટલા ટાઈમથી એને મેગી નથી ખાધી. આઈ થિંક 2-2.5 મહિના જેવું થયું હશે. મેં એ વિડીયો મૂકેલો જ છે. 2.5 મહિના જેવું થયું હશે. નિત્ય મેગી નથી ખાધી. આજે અચાનક એની મેગી ખાવાનું મન થયું છે. હવે જોઈએ હવે એની મેગી સાચી પડે કે કંઈક મારું સાચું પડે. એમ બનાવી તો બતાવશું. હું કેવું નિત્યમ? એટલે જો નિત્યમને પાર્ટનર મળી ગયો ને એટલે મેગી બનાવી લીધી અમે. અને નિત્યમને આજ ખાવી હતી ને મેગી તો બની ગઈ એને નિત્યમ. જય નો આવ્યો તો ન બનત ને મેગી. હે જય, તને ભાવે મેગી? જો જય કાંદા વગરની ખાય છે અને કાંદા નથી ખાવા. અને નિત્યમને કાંદા અને બટેકાવાળી મસાલા મેગી છે. આને પ્લેન મેગી છે જઈને. અને કેટલા વેગો છે? 1 વેગો. કેવી છે? મસ્ત છે. મજા આવી? જો ભાઈ છે ને બે હરખા બે ભાઈ હોય એવું લાગે ને. જો પેંડાવ, બે પેંડા છો. પેંડાવ હારી બની છે. હાલો ભાઈ, જો નિત્યમ અને જય ખાય છે મેગી. વાગી ગયા છે 2:45 અને નિત્યમ ખાય છે આઈસ્ક્રીમ. નિત્યમ આઈસ્ક્રીમ ખાય છે અને મેં જો થોડાક દાળ રાઈસ છે અને નિત્યમ માટું મેગી બનાવી હતી ને તો આટલી મેગી થોડીક બચી હતી. આટલી મેગી બનાવી. મારે હાટું કંઈ સ્પેશિયલ બનાવ્યું નથી. પણ આજે મોઢું મારે એટલે થઈ ગયું જમવામાં કેમ કે આખું ફ્રીજ મસ્ત ક્લીન કર્યું. રોજ ક્લીન તો કરતા જ હોય પણ આમ આખું કાઢીને વોશ કરતા ન હોય એટલે બધા સ્પેર પાર્ટ કાઢીને વોશ કર્યા. તમારે જોવું હોય તો બતાવી દઉં. 1-1.5 કલાક થઈ ફ્રીજ ક્લીન કરતા. જો મસ્ત બધી વસ્તુ, એક વસ્તુ બધી ઘસી. મલાઈ છે ને હું ફ્રીઝરમાં રાખું. ફ્રીજમાં રાખીએ ને તો ઘણી વાર કેવું થાય છે 10 કે 11-12 દિવસ ફ્રીજમાં પડી રહી ને પછી નીચેની મલાઈ હોય ને એ કડવી થઈ જાય. આપણને એવું હોય કે મલાઈને ફ્રીજમાં કાંઈ થાય નહીં, મલાઈને ફ્રીજમાં કાંઈ થાય નહીં. મને એવું જ હતું. પણ કેટલા 8-9 વર્ષ જેવું થઈ ગયું. આઈ થિંક મારા મેરેજ થયા ને ટાઈમે મલાઈને ફ્રીજમાં રાખી. બરોબર મારા ગળાના સાસુ એક્સપાયર થઈ ગયા. 8-9 દિવસ એ બધા એમાં વહી ગયા. ગરમ કરવાનો ટાઈમ ન મળ્યો. પછી હું જ્યારે ગરમ કરવા ગઈ ને મલાઈ ટેસ્ટ તો કરવા દે કડવી ઝેર છે. ત્યારથી હું શીખી ગઈ કે મલાઈ છે ને ફ્રીઝરમાં રાખવાની, ફ્રીજમાં નહીં રાખવાની. લોંગ ટાઈમ સુધી તમારે જો મતલબ બહુ બધી ભેગી થાય ને ત્યાર પછી તમારે એને ગરમ કરવું હોય, ઘી બનાવવું હોય તો મલાઈ હંમેશા ફ્રીઝરમાં રાખવાની. 4-5 દિવસ પૂરતું હોય તો ભાઈ ફ્રીજમાં રાખો તો કોઈ ઇશ્યુ નથી. પણ મને તો એક્સપિરિયન્સ છે. બાકી બધાની પોતપોતાની અલગ રેણી હોય. કાંઈ નહીં. સારું ચાલો તો હું જમી લઉં. મને લાગી સાજ બહુ કેમ કે જમવામાં થઈ ગયા છે 2:45 છે. આજે હિતેશ વહેલા આવી ગયા છે ઘરે એટલે આજે રસોઈમાં બનાવ્યું છે ચા અને ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને ગ્રીન ચટણી બનાવી છે. જો ગ્રીન ચટણી બનાવી છે ચીઝ નાખીને, ચીઝ અને બટર નાખીને. અને ચા ભાખરી ખાવી હતી હિતેશને. કડક ભાખરી ખાવી છે. હવે એને કડક ભાખરી બનાવી દઉં. અને આ નિત્યમ અને સામે આવેલા મહેમાન ને હિતેશ ને બધા જોવે છે સપ્તાહ. જો ભગવાન કૃષ્ણ વિશે કંઈક બોલે છે. કાંઈ નહીં. સારું ચાલો હવે હું રસોઈ કરી લઉં. આજનો મેનુમાં છે ગ્રીન ચટણી, ભાખરી અને ચા આદુવાળી મસ્ત. હમણાં બની છે ને પછી તમને બતાવો. ચટણી બહુ મસ્ત બની છે. શું? પછી કાલે પીઝા. કાલે પીઝા? હા, એને કાલે પીઝા ખાવા. શું હિતેશ?
નિત્યમ ચા અને ભાખરી ખાય છે. મૂવી જોવા જવાનું હા ક્યારે? આગળ 9 વાગ્યાનો ટાઈમ છે. ફટાફટ ખાઈ લે ને તો 9:45 જવાય. 7:45 તો થઈ ગયા. જો હાલ ફટાફટ જમી લે. જો ભાઈ મેં લીધી ચટણી અને ભાખરી અને હિતેશે ચટણી ભાખરી. હિતેશે કડક ભાખરી લીધી છે. ત્રણથી બે વાર કાઢો ફરી. એક જ વાર ફરીને આવશે, 2 વાર નહીં, એક જ વાર ફરશે 6 પાસેથી. શું કહે છો પપ્પાને? એમ કહું ઘડીક ફોન, ઘડીક રમવા, ઘડીક ફોન, ઘડીક ટીવી, ઘડીક ફોન, ઘડીક ટીવી. ઈ લઈને એટલે એને ટેવ પડી ગઈ છે, સમજ્યા? એટલે ઈ બીજાને કહે ફોન ને ટીવી, ફોન ને ટીવી. લાગી ગયા છે 8:45 અને અમારે જવાનું છે આજે મૂવી જોવા. તો ભાઈ હું થઈ ગઈ છું તૈયાર અને નિત્યમય જો અને હિતેશ કે કપડાં ચેન્જ નથી કર્યા. હિતેશ રાતે અત્યારે કોણ જોવાનું? એ નાઇટ ડ્રેસ પહેરીને જવું તું જોવા. એ કે 12 વાગે આવવાનું છે કે નાઇટ ડ્રેસ પહેરીને જઈને તો નાઇટ ડ્રેસ મેં ન પહેરવા દીધો. મેં નાઇટ ડ્રેસ નથી પહેરો હો ભાઈ. કાંઈ નહીં, સારું ચાલો મૂવી જોવા જાય પછી ત્યાં જઈને મળી. કેમ પાછો આવ્યો? આ રૂમાલ કેમ આવી રીતે ખંભે નાખ્યો છે? ઈ મારો છે લાઈ. એમ ઘસમાં અહીંયા ઓલું થઈ જશે. હાલ ખીજાય છે. હાલો હિતેશ ખીજાય છે. લીપ આવી ગઈશ. નિત્યમ ભલે રમ જાય છે. હાલો નિત્યમ તું રે આમ જાય છે. કેમ તારે રૂમાલ લેવો છે? નાખો ખીચામાં રૂમાલ. જો ઉભા રહી તે હું આવું જ છું. ચાલો નિત્યમાં દબાઈ દીધું છે બેઝમેન્ટ 1. મારી સવારે લઈને નીકળી પડ્યા છે મૂવી નીકળી જોવા. રહી ઉપડી પેડા છે. ઉપડી પડ્યા છે હિતેશ, ઉપડી પડ્યા છે હો ભાઈ. જાય હવે જોઈ જાય કે ટાઈમ ટુ ટાઈમ પહોંચે છે કે થોડાક વહેલા પહોંચી જાય છે એમ. હો આપણે કયું મૂવી જોવાનું? મર્દાની 3 મર્દાની 3 હા. રાણી મુખર્જી કરીને હિરોઈન છે, એ જોવાનું છે. પોલીસનું મૂવી હશે આઈ થિંક. જોઈએ હવે કેવું છે એ. હિતેશ ગમશે મૂવી? ગમે? મમ્મી ચશ્મા વાળું છે. ના ચશ્મા વાળું નથી, ચશ્મા વગરનું છે. એને એમ કે 3D માં છે એમ. ના નોર્મલ જ છે. કાંઈ નહીં, સારું ચાલો હવે ત્યાં જઈને ટિકિટ લેવાની છે હજી અને અમે એક્ઝેક્ટ ટાઈમે પહોંચશું એવું લાગે છે કેમ કે ઓલરેડી 8:47 થઈ ગઈ છે. ટિકિટ લેવાની બાકી હતી, ટિકિટ લઈ લીધી. ટ્રાફિક બહુ હતી હજી છે જ. જો આ બધું આખું ભર્યું તો આવ્યા ને ત્યારે બધા બેસી ગયા અને આ બધા ટિકિટ લેવાવાળા છે. અને નિત્યમ પહોંચી ગયો આગળ. જો ભાઈ શેઠ હેલા છે આગળ. હાલો જો ભાઈ મૂવી જોવા આવ્યા હતા અને જૂના પાડોશી મળી ગયા. કેમ છે કેવલભાઈ? નિત્યમને છે ને ક્યારની આની ઉતાવળ હતી, પોપકોર્નની. એને પોપકોર્નની ઉતાવળ હતી ને. ફાઇનલી મૂવી પતી ગયું છે. કેટલા વાગ્યા હિતેશ? 11:30 નથી થયા, 11:45 થયા. ફાઇનલી મૂવી પતી ગયું છે. 11:45 થયા. અને નિત્યમ કેવું લાગ્યું મૂવી? એક્સપ્લેન કર, કેવું હતું? શેનું હતું મૂવી? પોલીસનું પણ શું હતું એમાં? ફાઇનલી ઘરે પહોંચી ગયા ને કે દરવાજાનો લોક કંઈક લૂઝ થઈ ગયો છે. બાપ દીકરો કંઈક ફિટ કરે છે. ફૂલ ફિટ થઈ ગયો ફિટ? આનાથી મસ્ત. એ આ પેલો પવનનો આજ 2 વાર ભટકાણો કે નહીં દરવાજો એટલે. નિત્યમ કે પપ્પા કે કહેતા હતા ચોટી ગયો તો ગાડીમાં. કેમ ચોટી ગયો તો? હું વિચારતો હતો એસ્ટ્રોનટમાંથી પોલીસ બની જવું છે એમ. તો ક્યાંક તો વિચાર આવતો હશે ને ગાડીમાં. આમ ચોકી ગયો તો આમ. પપ્પાએ કીધું ઉતરો તો ઉતરો નહીં, આમ ચોટેલો હતો.